हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું માર્કેટ કરતાં સારી અને સસ્તી તલની ચીક્કી। આ તલની ચીક્કી બનાવવા માટે તેનો પાયો બનાવવાની જ ખૂબી હોય છે। જો પાયો સારો બને તો જ તલની ચીક્કી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે। તો આજે આપણે એકદમ માર્કેટ કરતાં પણ સારી એવી તલની ચીક્કી બનાવીને તૈયાર કરશું અને એકદમ ક્રિસ્પી બને છે। ઉત્તરાયણ ખીહર નજીક આવી રહી છે અને બધાના જ ઘરમાં તલની ચીક્કી બનશે જ અને સિંગપાક પણ બનશે, મમરાના લાડુ પણ બનશે, પણ બધાયમાં તમારે પાયો આ રીતે જ કરવાનો હોય છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં એક વાટકી ભરીને તલ લીધા છે। તલ તમે બે મિક્સમાં પણ લઈ શકો છો, કાળા અને સફેદ। તો અત્યારે મેં સફેદ તલ લીધા છે। આની જગ્યાએ તમે અડધા કાળા અને અડધા સફેદ પણ લઈ શકો છો। સામે આપણે એક વાટકી જેટલો ગોળ, બંનેનું માપ આપણે એક જ સરખું રાખવાનું છે। તો આને આપણે પહેલાં મૂકી દઈશું સાઈડમાં। સૌથી પહેલાં આપણે જ્યાં આપણે તલની ચીક્કી પાથરવાની હોય ત્યાં ક્લીન કરી લેવાનું છે, એકદમ ચોખ્ખું કરી લેવાનું છે, કારણ કે આપણે પથ્થર ઉપર જ પાથરવાની છે। તો અહીંયા હું સરસ રીતે પોતું કરી લઈશ, એકદમ ચોખ્ખા કપડાથી લૂછી લઈશ અને પછી આપણે તેલ લગાડી લેવાનું છે। આ બધું કામ આપણે પહેલાં કરી લેવાનું છે, પછી જ આપણે ફટાફટ આપણી તલની ચીક્કી એકદમ પાતળી કરી શકશું। નહીંતર એવું થાય આપણે તલની ચીક્કી થઈ ગઈ હોય અને આપણે આ રીતે તેલને બધું લગાડવા રહીએ ત્યાં ઠરી જાય અને એ સારી ના બને। તો સૌથી પહેલાં તમારે આ કામ કરી લેવાનું છે। એકદમ સરસ તેલ લગાડી દેવાનું છે। ઘી ના લગાડતા તેલ જ લગાડજો, કારણ કે ઘી છે એ ઠરી જાય છે, જેથી બહાર જેવી શાઇનિંગવાળી નહીં બને નહીંતર। હવે આપણે બે વાટકીને પણ તેલ લગાડી દેવાનું છે। વાટકી તમારે આ રીતના લેવાની છે અથવા બીજી વાટકી આવે ને એ પણ લઈ શકો છો, કારણ કે આનેથી જ આપણે તલની ચીક્કીને પહોળી કરશું। વણવાની પણ જરૂર નહીં પડે, વણ્યા કરતાં પણ સારી બનશે। હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું। એક વાટકી જેટલા તલ આપણે એડ કરી લેશું। તલને હંમેશા શેકીને જ લેવાના છે, કારણ કે શેકીને લેશો ને તો તલની ચીક્કીનો સ્વાદ બહુ જ મસ્ત એવો આવે છે અને એની સુગંધ પણ બહુ મસ્ત એવી આવે છે, ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે। તો આ રીતે આપણે તલને શેકી લેવાના છે। જ્યારે હું ગોળનો પાયો બનાવીશ ને ફ્રેન્ડ્સ, ત્યારે હું વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરું, તમને ઠેઠે ઠેઠ સુધીનો હું વિડીયો બતાવીશ। તો આ રીતે આપણે ચલાવતા રહીશું અને તલ જેવા ફૂટવા લાગે ને ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। જો તલ ફૂટવા લાગ્યા છે તો હવે નીચે ઉતારી લેશું અને તલને આપણે એક ડીશમાં કાઢી લેશું। ફરીથી આપણે એ જ કઢાઈ મૂકી દઈશું અને ગોળ એડ કરી લેશું। ગોળ આપણે એક વાટકી લીધો છે, એક વાટકી તલની સામે। હવે આપણે અહીંયા પાણી નથી એડ કરવાનું, તેલ એડ કરવાનું છે। તેલ એડ કરવાથી જ ચીક્કીમાં શાઇનિંગ આવે છે અને કલર ખૂબ જ સારો એવો આવે છે, એકદમ લાલ જેવો। તો અહીંયા મેં એક પાવલી એડ કર્યું છે। હવે આપણે બીજી અડધી પાવલી જેટલું તેલ એડ કરવાનું છે। બહુ વધારે તેલ નથી એડ કરવાનું। અહીંયા મેં ટોટલ નાની પાવલી છે, 1.5 પાવલી જેટલું લીધું છે। તમે ચમચીથી માપશો ને તો 3 ચમચી જેટલું થશે। તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવો ને તો તમારે 2 પાવલી જેટલું તેલ એડ કરી લેવાનું છે। હવે આપણે સતત ચલાવતા રહીશું। અહીંયા હું વિડીયોને બિલકુલ સ્કીપ નથી કરવાની, એન્ડ સુધી જોતા રહેજો અને ખાસ ધ્યાન દેવાનું હોય છે અત્યારે તે આપણે જ્યારે પાયો બનાવીએ ને ત્યારે એને સતત ચલાવતું રહેવું પડે છે આ રીતે, નહીંતર ગોળ છે ને તરત જ બળવા લાગે છે અને તેની સ્મેલ પણ ખરાબ આવે છે। તો ગેસની આંચ આપણે એકદમ ધીમી કરી લેવાની છે। તમે જોયો કે ગોળ આપણો સરસ ફૂલી ગયો છે અને એનો કલર પણ ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે। જો આ રીતના મસ્ત કલર આવી જશે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। મેં ગેસને બંધ કરી દીધો છે, તો પણ આપણે 2 થી 3 મિનિટ સુધી ચલાવતા રહીશું,
કારણ કે આપણી કઢાઈ છે તે ગરમ છે. કઢાઈ ગરમ હોય ને તો જો ગોળ એક જગ્યાએ પડ્યો રહેશે ને તો ત્યાં પણ બળી જશે. તો ગેસ બંધ કર્યા પછી પણ આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે, કારણ કે આપણે ચેક કરવાનું છે કે પાયો કેટલો થયો છે કે નથી થયો. જો ગેસ મેં બંધ કરી દીધો છે તો પણ તે સરસ હજી ગરમ છે. આપણી કઢાઈ છે તે જો એકદમ ચલાવતું જ રહેવાનું છે. ગેસ બંધ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ ચલાવતું રહેવાનું છે આ રીતે. હવે આપણે એક વાટકીમાં પાણી લેશું, તેમાં આપણે આના ટીપા પાડશું. જો આ રીતે કલર કેટલો સરસ આવી ગયો છે. ચલાવતું રહેવાનું છે, ચલાવતું રહેવાનું છે. બિલકુલ વાર નથી લાગતી તલની ચીક્કી બનાવવામાં. ગેસ આપણો બંધ છે, ક્યારનો આપણે બંધ કરી દીધો છે. આ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે. જો ફ્રેન્ડ્સ, હવે હું તમને બતાવી દઉં આપણે ગેસ ક્યારનો બંધ કરી દીધો છે. જો આ રીતના ટોફીની જેમ તૂટવા લાગે ને તો તમારે સમજવું કે આપણો પાયો છે તે સરસ તૈયાર છે. ટોફી તમે ખાધી છે ને, જે છોકરાઓ ખાતા હોય છે તે, આ રીતે તમે ગોળની પણ ટોફી બનાવી આપજો તમારા બાળકોને. આની અંદર સૂંઠ પાવડર નાખી દેવાનો. હવે આપણે તલ એડ કરી લઈશું. અત્યારે આપણે સૂંઠ પાવડર નથી નાખવાનો, એ તો હું અલગ કહી રહી છું. ટોફી બનાવી હોય ને તો સૂંઠ પાવડર અને ગોળથી તમે બનાવી આપો છો બાળકો માટે. અત્યારે આપણે તલની ચીક્કી બનાવી રહ્યા છે તો આપણે તલ જ એડ કરવાના છે, સૂંઠ પાવડર નથી એડ કરવાનો. એવું ના સમજી લેતા પાછા. હવે આપણે ફરીથી ગેસ ઓન કર્યો છે થોડી વાર માટે, કારણ કે આપણે તલ બરાબર મિક્સ કરવાના છે. જો ગેસ ઓન નહીં કરીએ તો આ ઠરવા લાગશે અને તલ બરાબર મિક્સ નહીં થાય. અને ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે, બિલકુલ ફાસ્ટ નથી રાખવાની, નહીંતર પાછો ગોળ છે તે બળવા લાગશે. તો એકદમ ધીમો ગેસ રાખવાનો છે. માત્ર થોડી વાર માટે જ આપણે ગેસને ઓન કરવાનો છે, કારણ કે આપણે જે કઢાઈ છે તે ઠંડી થઈ ગઈ છે. આપણે અગાઉથી જ બંધ કરી દીધો હતો ગેસ, એટલા માટે. હવે આપણે બરાબર મિક્સ કરી લીધા છે તલ. જે આપણા તવીથા ઉપર ચોટ્યા છે ને તેને આપણે છરીથી આ રીતે એડ કરી લેશું અંદર જ, જેથી બધા બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે આ રીતે મિક્સ કરશું તલને બરાબર. મેં ગેસ ઓન રાખ્યો છે થોડી વાર માટે. તમે જોઈ શકો છો કે ધુવાડા નીકળી રહ્યા છે. હવે હું ગેસને બંધ કરી દઈશ, કારણ કે તલ અને ગોળ બરાબર મિક્સ થઈ ગયા છે અને આપણી કઢાઈ પણ ગરમ થઈ ગઈ છે. હવે આપણે નીચે ઉતારી લેશું. હવે આપણે એડ કરી લેશું, જ્યાં આપણે ઘી અથવા તેલ લગાડીને મૂક્યું છે ને ત્યાં જ એડ કરવાની છે. આપણે અગાઉથી જ વાટકીને તેલથી ગ્રીસ કરીને રાખી છે, જેથી ફટાફટ આપણે આ રીતે ફેલાવી લેવાની છે. ગરમ હોય ને એટલે વાટકી સાથે તલ ચોંટવા લાગશે, જેથી બીજી વાર તમે તેલ એડ કરીને ફરીથી તમે જલ્દી આ કામ કરવાનું છે. બિલકુલ ધીમું નથી રાખવાનું. હવે આપણે આ રીતે ઢોસો પાથરીએ ને તેમ આપણે રાઉન્ડ ફેરવતા જઈશું, પ્રેસ કરીને, જેથી એકદમ પતલી ફેલાવી જશે. હવે હું બીજી વાટકી લઈ લઈશ, કારણ કે ઓલી વાટકીમાં ગોળ ચોંટી ગયો છે. 2 વાટકી મેં ગ્રીસ કરીને રાખી હતી, તો પણ હું એકવાર હજી થોડું તેલ એડ કરી લઈશ અને આ રીતે આપણે પ્રેસ કરીને ફેલાવી લેશું. હાથ તમારે હળવો રાખવાનો છે, પણ પ્રેસ કરવાનું છે. જો આ રીતે સરસ ફેલાવી જાય છે અને એકદમ પાતળી સરસ એવી ફેલાઈ જાય છે. વણવાની પણ જરૂર નથી પડતી. જો આપણે નીચે તેલ લગાડ્યું છે તો અગાઉથી જ ઉઠલવા માંડે છે ને.
તો આપણે તલની ચીક્કીને સરસ ફેલાવી લીધી છે. આ રીતે પોલિશ માર્યો હોય ને એવું મસ્ત કાચ જેવું થઈ જાય છે. પછી એકદમ શાઇન મારે છે આ રીતે આપણે જ્યારે બનાવીએ ને ત્યારે, કારણ કે તેલથી બનાવેલી એકદમ મસ્ત બને છે અને જે પાણીથી બનાવેલી હોય ને એને આટલી શાઇન નથી મળતી. એટલે હંમેશા તમારે ગોળનો પાયો તેલ એડ કરીને જ કરવાનો, તો જ એકદમ મસ્ત એવી બનશે. હવે આપણે ગરમ ગરમ છે ને ત્યાં સુધીમાં આપણે આ રીતે કાપા મૂકી દઈશું. તો પિઝા કટર હોય ને તો એકદમ સરળ રીતે થઈ જાય છે. નહીંતર છરીથી તમે કરી શકો છો, પણ છરી સાથે ચોટે નહીં એટલા માટે તમારે છરીને પણ તેલથી ગ્રીસ કરી લેવાની. પણ અત્યારે મારી પાસે એક પિઝા કટર છે ને તો હું તેનેથી જ સરસ કરી લઈશ, કારણ કે હજી ગરમ છે ને ત્યાં સુધી કાપા થઈ જશે, પછી નહીં થાય. ઠરવા માંડશે પછી બિલકુલ નહીં થાય. તો અત્યારે તો આસાનીથી થઈ રહ્યા છે, પણ બીજો ત્રીજો રાઉન્ડ ફરીશ ને પછી તો હાવ નહીં થાય. ત્યાં સુધીમાં એ ઠરી ગઈ છે. જો હવે મારે થોડી ભી દેવાની જરૂર પડી ગઈ. એકદમ અલગ થઈ રહ્યા છે સરસ તે, તો જ એકદમ ચોરસ બનીને તૈયાર થશે. માર્કેટવાળા કરતાં પણ સારી બને છે, કારણ કે આપણે ચોખ્ખાઈથી તલ સાફ કરીને આપણે બનાવ્યો છે. અડધી કલાકથી કલાક મેં આને ઠંડી થવા દીધી છે. અડધી કલાક તો બહુ થઈ ગઈ છે આની માટે. જો અડધી કલાકમાં એ સરસ ઠંડી થઈ ગઈ છે અને શાઇનિંગ જુઓ તમે એની કેટલી સરસ બની છે. એની જાતે જ આ રીતે નીકળી જાય છે, બહુ વધારે તાકાત પણ નથી કરવી પડતી. અને જ્યારે આપણે થાળીમાં ને એવામાં બિછાવીએ છીએ ને તો એ જલ્દી ઉખડતી પણ નથી. પથ્થર હોય તો પથ્થર ઉપર જ તમે બિછાવજો, ના હોય તો જ થાળી ઉપર તમે બિછાવજો. જો પાતળી કેટલી બની છે, એકદમ સરસ ચોરસ અને મસ્ત એવી બની છે ને. હા તો બોલો, હા કમેન્ટમાં હા તો કહી શકો ને કે હા બની છે એમ. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો. એકદમ સરસ, માર્કેટ કરતાં પણ સારી તલની ચીક્કી ઘરે જ બનીને તૈયાર થાય છે. અને માત્ર એક જ વાટકી તલમાંથી ઘણી બધી ચીક્કી બની ગઈ છે. આને તમે તલપાક પણ કહી શકો છો, તલ ચીક્કી કહી શકો છો. એકદમ ક્રિસ્પી અને એકદમ કડકડતી, એટલી સરસ બનીને તૈયાર થાય છે ને કે તમે હંમેશા ઉત્તરાયણ ઉપર આ રીતે જ બનાવશો, એટલી મસ્ત બને છે. કલર પણ એકદમ બહાર કરતાં સારો આવ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવજો બધાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.